प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए। सौ प्रथम तो बधाज सुंदर साथ ने गाम परगाम शहर प्रदेश देश विदेश में वसता बधाज सुंदर साथ जी ने आज अष्टमी नी खूब खूब शुभकामना, बहुत बहुत बधाई। बाईजुराज महाराणी नी अंतर्ध्यान तिथि वैशाख सुद गई अष्टमी हती अने 1 महीनो थई गयो, पण श्री 5 महामंगलपुरी धाम में हर अष्टमी ना दिवसे सुंदर साथ नी बहु ज भीड़ होय छे। शुं काम के बड़ी दयालु बाईजुराणी, बड़ी कृपालु बाईजुराणी, सांभळे सौनी वात। कृपाळु बाईजुराज महाराणी हमारा सिरदार सखी श्यामा महाराणी, अमलावती नी आत्मा खुद श्यामा महाराणी एक एक सुंदर साथ ना मनोरथ पूर्ण करे। कि चाहे
પ્રણામી હોય કે નોન પ્રણામી, બધા જ સુંદર સાથ. આજે ઘણા બધા એવા ભાવિક ભક્તજનો પણ આવી જશે મંદિરમાં કે તેની ઝોલી ખાલી લઈ અને દામન ભરી અને જશે. એટલી કૃપા બાઈજુરાજ મહારાણીની. અને એના ગુણ જોવા જઈએ ને તો આપણી પાસે શબ્દ નથી. વિક્રમ સંવત 1600 અને વિક્રમ સંવત 1715-16 1617 જ્યારે મિલન થયું ધોરાજીમાં, ત્યારથી જ શ્રીજી મહારાજની સાથે અને લગભગ 29 સુધી સાથ એમ જ કોઈ નામ વગરની સેવા કરી બધા સુંદર સાથની. અને ત્યાં સુધી તેજકુંવરી હતા. અને જ્યારે આવી ગયા સુરતની દિવ્ય ધરતી ઉપર, જ્યારે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થઈ અને ત્યાર પછી એ તેજકુંવરીમાંથી બાઈજુરાજ મહારાણી બન્યા. ત્યારથી પણ 17 મહિના સુરતમાં રહી અને શ્રીજી જ્યારે હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ કી કુચ કરી દારુલ બક્કા, ત્યાંથી એક જાગણીનો ઝંડો હાથમાં લઈ અને બધા જ સુંદર સાથને સાથે લઈ અને સૌથી પહેલા તૈયાર હોય તો બાઈજુરાજ મહારાણી. પદ્માવતીપુરી ધામ સુધી એક એક નાના મોટા સુંદર સાથ, બાલ વૃદ્ધ સુંદર સાથની દેખભાળ કરી અને અમારા ધણીજી, અમારા શ્રીજી મહારાજ પ્રાણનાથજીને સપોર્ટ કર્યું. એક સન્નારી આ સંસારની અંદર શું ન કરી શકે. બુંદેલખંડની દિવ્ય ધરતી પદ્માવતીપુરી ધામ જ્યારે પહોંચ્યા ત્યારે મજલી રાણીને તારતમ મંત્ર આપી અને પરમધામની અને પોતાની ઓળખાણ કરાવી. દીપ બંદરની ઘટના જોઈ લઈએ તો ત્યાંથી પણ એ બાઈજુરાજ મહારાણી બંધનમાં આવી ગયા. અને ત્યાં પણ જ્યાં ગયા હશે સુંદર સાથજી, ત્યાં બાઈજુરાજ મહારાણી એમ જ બેઠા હશે. એ લોકો કેટલા સૌભાગ્યશાળી હશે કે આ દિવ્ય વિભૂતિને તેમની સાથે, એક એનો તો બુરો ઈરાદો હતો, પણ આ કેવી રીતે લઈ, આ શ્રી બાઈજુરાજ મહારાણી તેમની સાથે કેવું વર્તન કર્યું હશે. એક વિચારવા જેવી વાત છે કે પરમધામની એ દિવ્ય આત્મા આજે દિવ્ય સત્તા સાથે શ્રી 5 મહામંગલપુરી ધામમાં બિરાજમાન છે. કોઈને પૂછો ને તો એમ કહેશે સુરતમાં કયું મંદિર છે, તો એમ કહેશે મહારાણીનું મંદિર. દિવ્ય સત્તા બાઈજુરાજ સત્તા સ્વરૂપે બિરાજમાન એવા અમારા બાઈજુરાજ મહારાણીની આજે અષ્ટમી છે. બધા જ સુંદર સાથ દર્શન કરવા આવી ગયા હશે કાલથી અને આજે પણ આવશે. અનંત સુંદર સાથ ત્યાં આવી અને પોતાની ઝોલી ભરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને જાય છે. તો આપણે બધા પણ ત્યાં જશું, મળશું. આવો અનંત શુભકામના સાથે આપણે ખિલવત ગ્રંથની અંદર પ્રવેશ કરીએ. ખિલવત ગ્રંથને કઈ ઉપમા આપવામાં આવી છે? ઉદર, પેટ. રાજજી પોતાના પેટની વાત બ્રહ્મપ્રિયાઓને કહી રહ્યા છે કે તું આ કરે છે, તું આ કરે છે. બ્રહ્મપ્રિયા સ્વીકારી લે છે કે હા રાજજી, હું આ કરું છું. એ ખિલવતમાં જ સ્વીકારવાનું છે. મેં ઘણી વખત નિવેદન કર્યું છે કે મન માનતું ન હોય ને કે આ બધું કોણ કરી રહ્યું છે, તો ખિલવત વાંચી લેવાનું. ખિલવતની ઉપરા ઉપર તમે 10 વખત પાઠ કરી લ્યો ખિલવતના, ખબર પડી જશે કે હું એક ઝીરો છું. કરત કરાવત સબ તુમ ધની, તુહી પિયા પિયા તું જ છે, હું કાંઈ નથી. બધી જ માન પ્રતિષ્ઠા અંદર જે ભરેલા મસાલા છે ને, એ ખિલવત ગ્રંથ વાંચશો ને એટલે નીકળી જશે. પણ માત્ર વાંચવાથી નહીં, એને ધ્યાનમાં લેવાના શબ્દ. સત્ય ક્યારે સમજાય કે જ્યારે ધ્યાનમાં લઈને ત્યારે કે સત સમજાણું
ગુરુજીના જ્ઞાન મારે એ મેં તો લીધું છે થોડું થોડું ધ્યાન મારે મેં તો લીધું છે મોડું મોડું ધ્યાન મારે સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે સત્ય સમજાય જાય. ગુરુજી અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એના થકી આ અવતરિત ખજાનો એ ખિલવતની વાત આપણે કરી રહ્યા છીએ. કાલે ઇન્દ્રાવતી કહેતી હતી કે બોલીએ સો સબ બંધન એ ભી બોલાવત તુમ એ સહુર ભી તુમ દેત હો જ્યો જ્યાનો ત્યો કરો ખસન. કે ધણી હું જે કંઈ કહી રહ્યો છું એ તમારા આદેશને આધીન છે. હું જે પણ કંઈ બોલી રહ્યો છું એ તમારા આદેશને આધીન છે. એ ભી બોલાવત તુમ અને તમે જ મારી પાસે બોલાવી રહ્યા છો. આને ક્યાં કઈ આવડે છે? કાંઈ આવડતું નથી. જે કરે રાજજી કરે એ સહુર ભી તુમ દેત હો. આ વિવેક પણ તમે મને પ્રદાન કર્યો છે. જ્યારે જ્ઞાન હોય અને મનુષ્યની અંદર જ્ઞાન હોય અને વિવેક ન હોય ને તો એ નકામું છે. આ વિવેક ક્યાં મળે સુંદર સાચી? આ વિવેક સંતોના ચરણોમાં મળે, ગુરુજનોના ચરણોમાં મળે. વિવેક ન આવે ત્યાં સુધી બધું જ નકામું. વિવેક એટલે શું? નમ્રતા, શુક્રગુજાર, ગરીબી, એને વિવેક કહેવાય. કે પૈસા તો ખિસ્સા સુધી હોય સુંદર સાચી. તમારી પાસે રૂપિયા પૈસા હશે તો ખિસ્સામાં જ કામના, બહાર સંબંધમાં પૈસા કામ આવતા નથી. ત્યાં તમારો વ્યવહાર અને વિવેક કામ આવે છે. એ પણ ખૂબ જરૂરી છે. માત્ર જ્ઞાનના પોટલા લઈ અને તમે તો પરમધામ પહોંચી જશો. સુંદર સાથે સારો વ્યવહાર હશે, વિવેકશીલતા હશે સંતોના ચરણમાં, તો તમને રહેવાની મજા આવશે, આનંદ આવશે. બાકી વિવેકના ક્યાંય વાવેતર થતા નથી. વિવેક મળે સત્સંગમાં. વિવેક વાવે અને ઉગે નાના. વિવેકનું તો કરવું પડે જતન. કે જ્યારે જ્ઞાન ઉપાર્જન તમે કરતા હોય ને ત્યારે ખૂબ કંટ્રોલ રાખવાનું. જ્ઞાન આવી જાય, એક સિક્કાની બે બાજુ છે. અહંકાર આવે ને આવે, પણ એને તોડવા માટે અમારા સદગુરુ સામર્થ્યવાન બેઠા છે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અનન્યાસો ચિંતયન્તે મામ્યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જેને આપ્યું છે ને જ્ઞાન, એનું વહન પણ ઈ કરશે. એટલું પણ આપણે ચોક્કસ નિશ્ચિત કરી લેવાનું. આપણા વ્યવહારથી આપણને ખબર પડી જવી જોઈએ કે મારા વ્યવહાર કુવ્યવહારથી કે સદવ્યવહારથી કેટલી ઇફેક્ટ પડે. પહેલા તો સૌ પ્રથમ તો મારામાં જ પડે. હું દુર્વ્યવહાર કરતી હોય તો કોઈ દિવસ મને ચેન ના હોય, બેચેની અનુભવતી હોય. અને જો હું સુંદર સાથે સદવ્યવહાર કરતી હોય તો શાંતિ હોય, કોઈ પણ પ્રકારની ટેન્શન હોય નહીં. એ ઇન્દ્રાવતી કહે છે કે વિવેક પણ તમે જ પ્રદાન કર્યો છે. બ્રહ્મપ્રિયાઓને મોકલી તો શું એમ રાજ્ય એમને મોકલી દીધી છે? બધું જ આપી અને મોકલી છે. જો જાનો તો કરો ખસમ. અને આ ઇન્દ્રાવતી સમર્પિત થઈને એટલે કીધું હવે તમારે જેવી રીતે રાખવી હોય, જેવું ઈચ્છો તેવું તમે કરી શકો છો. ક્યારે કહી શકીએ? કે જ્યારે આપણે પૂર્ણપણે સમર્પિત હોય ત્યારે કહી શકીએ. બાકી હજી આપણે આધા અધૂરા હોય ત્યારે આપણે નથી કહી શકતા, આપણી જીભ નથી ઉપડતી. પણ જ્યારે પૂર્ણપણે સમર્પિત હોય ત્યારે નિશ્ચિત રૂપે કહી દે અમે તમારા. અને જ્યારે એ શબ્દ બોલી દઈએ કે અમે તમારા, ત્યારે એના એક કામની અંદર કામ પહેલાની હાજરી પડી જાય તો તમે એના માત્ર કહેવાથી અમે તમારા નહીં,
એ પ્રમાણે વર્તન પણ આપણું હોવું જોઈએ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ખસમ ખસમ તો કહેતી હો, જાનો ખુદી ના રહે મુझ માહે, ગુનાહ અપની અંગના પર બક્કા में आवत નાહે. હું તમને મારા સ્વામી કહીને એટલા માટે જ બોલાવું છું. ઇન્દ્રાવતી કહે છે કે મારામાં હવે કોઈ અહંભાવ બાકી રહ્યો નથી. 12,000 ઇન્દ્રાવતી, 12,000 માંની એક, અને આપણે બધા અંગે સંગે આવ્યા છીએ. એ એક કહે છે કે ખસમ ખસમ તો કહેતી હો, જાનો ખુદી ના રહે મુझ માહે, કે હે ધણી હું તમને મારા સ્વામી કહી અને એટલા માટે બોલાવું છું કે મારામાં હવે કોઈ પણ પ્રકારનો અહંકાર રહ્યો નથી. ગુનાહ અપની અંગના પર બક્કા में आवत નાહે. અખંડ પરમ ધામમાં તો તમારી અંગના ઉપર કોઈ દોષ લાગી શકે નહીં. ત્યાં તો પાક અને પવિત્ર જામાના દામન તલે બિરાજમાન છે. તે માત્ર જોવે જ છે, જોવે જ છે. ભોગતા ભોગવી રહી છે અને દ્રષ્ટા જોઈ રહી છે. કેટલો ખેલ બુજરક છે. ભોગતા અહીં ભોગવી રહી છે અને દ્રષ્ટા છે ત્યાં જોઈ રહી છે. જે દ્રષ્ટા છે એની ઉપર ગુનાહ ક્યારે લાગતો નથી. એ ભી ઇલમ હકે દિયા, મેં કહા કહું ખસમ, ઠોરના કોઈ બોલન કી બેઠી હો તલે કદમ. કે આ જ્ઞાન પણ તમે જ આપ્યું છે. એ ભી ઇલમ હકે દિયા. આ જ્ઞાન કોને આપ્યું? આ જૂઠા સંસારમાં, અસત જડ અને દુઃખ રૂપી આ સંસાર છે, આ મૃત્યુલોક છે, એમાં સચોટ જ્ઞાન, જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈ અને કોણ આવ્યા? ઇન્દ્રાવતી કહે છે કે ભી ઇલમ હકે દિયા, રાજીએ જ્ઞાન પણ તમે દીધું. મેં કહા કહું ખસમ, હવે હું તમને શું કહું? શબ્દ નથી, શબ્દાતીત જ્ઞાન છે. જે આ જ્ઞાન ઉજ્જવલ, કે જે બધા જ શાસ્ત્રોનો નિચોડ છે, આ તારતમ, આ બ્રહ્મવાણીની અંદર ઇન્દ્રાવતી કહે છે કે હવે હું તમને શું કહું? નહીતર કહેવાનું કોઈ બીજું સ્થાન જ નથી, હવે શબ્દ જ નથી. બેઠી હો તલે કદમ, હું આપના ચરણોમાં જ બેઠી છું. બેઠી આંખા ખોલ કે અંગ સોયંગ લગાઈ, આશા ઉપજે અરજ કી, શોભી દઈ મોહે તો. કે અંગ લગાવીને ત્યાં હું તમારા ચરણોમાં જ બેઠી છું. હવે હું શું પ્રાર્થના કરું? મેં ચરણ તમારા પકડી લીધા છે. ખસમ ખસમ તો કહેતી હું, જો તુમ દેખાય નિસ્બત, બાર ભી તુમ હી દેખોગે લજ્જત. હું તમને મારા સ્વામી કહીને એટલા માટે બોલાવું છું. ઇન્દ્રાવતી કહે છે કે તમે જ મને આ સંબંધ બતાવ્યો છે, તમે જ મને આ સંબંધને દર્શાવ્યો છે કે તું મારી અંગના છે, હું તારો અંગી છું, હું તારો ધણી છું. આ સંબંધના પાલનનું દાયિત્વ પણ તમે જ આપજો. હે રાજજી મહારાજ, ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે મને સંબંધ બતાવી દીધો છે, પણ આ સંબંધ હું નિભાવી શકું એટલી મને શક્તિ આપજો. સંબંધ, પ્રેમ તો આપણે બધા જ ને જગતની અંદર, આ જૂઠા જગતની અંદર પણ આપણે કરીએ છીએ. પરિવાર સાથે પ્રેમ છે, સમાજ સાથે પ્રેમ છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ છે, પણ એ પ્રેમ કરી લેવો, બધા સાથે સંબંધ બનાવી લેવો સહેલો છે, પણ એ સંબંધને નિભાવવો એ ખૂબ અઘરો છે. સંબંધને નિભાવવો ખૂબ અઘરો છે. એક વખતે ડગર ઉપર તમે ચાલતા થઈ જાઓ એટલે સામેથી એ પ્રેમનું પાત્ર જે વ્યક્તિ હોય ત્યાંથી તમને દુઃખ પણ મળે ને સુખ પણ મળે, પણ એ ભૂલી અને નિભાવવું ને એ ખૂબ અઘરું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સંબંધ તો તમે મને બતાવ્યો, પણ આ સંબંધનું દાયિત્વ પણ તમે જ આપજો અને તમારી અંગનાને અખંડ સુખની અનુભૂતિ પણ તમે જ કરાવશો. તમે જ કરજો બધું. હું ક્યાંથી કરી શકું? કારણ કે હું કેટલી છોટી. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સદા સર્વદા અમારા હૃદયમાં બિરાજમાન છે. આપણી ચિત્ત વૃત્તિ તો સંસાર તરફ દોડતી રહે છે,
પણ લગામ જ્યારે એમને સોંપી દઈએ કે લ્યો આ લગામ તમે પકડી લ્યો, જ્યાં હું ખરાબ રસ્તે જાઉં ત્યાં તમે મને ચેતવજો, તમે મારું ધ્યાન રાખજો. એક વખત સોંપાઈ ગયા પછી, સમર્પિત થઈ ગયા પછી પાછું વાળીને જોવાનું ન હોય. વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. એટલો તારતમ ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. દો તન કદમ તલે આતમ પર આતમ, બેઉ તન કદમ તલે. એક આ સંસારમાં આવ્યા છે સો સબ સાહેબ કે તન, એ પણ તારતમના ચરણે છે. તારતમ કોણ છે? અમારા ધણીનું પરિવર્તિત સ્વરૂપ છે. સ્વયં એમાં રાજ્ય મહારાજની દિવ્ય સત્તાઓ છે કે આ હુકમનું તન છે, આ સાંસારિક તન છે પંચ તત્વનું, એ પણ તમારા ચરણે છે. દો તન કદમ તલે આતમ પર આતમ, પરાતમનું તન પણ તમારા ચરણમાં છે. ઇનમે શક કછું ના રહીયો કહે હક ઇલમ. આ તારતમ જ્ઞાને એ નિશ્ચિત કરી દીધું છે, એમાં કોઈ મને શંકા નથી. શીખાવો, ચલાવો, બોલાવો સો સબ હાથ હુકમ. તમે જે કંઈ શીખવાડી રહ્યા છો, તમે ચલાવી રહ્યા છો, અને કાં તો મારી પાસે જે પણ કંઈ બોલાવી રહ્યા છો, સો સબ હાથ હુકમ. આ ધણી, આ બધું જ તમારા હાથમાં છે. હું કાંઈ કરતી નથી. ના ચાહું મેં બુજરકી, ના ચાહું ખિતાબ ખુદાઈ, इस कदी जो मोहे अपनो मैं आही સો મુદાઈ. રાજજીને પ્રાર્થના કરવાની કે ના ચાહું મેં ગુજરકી, ના ચાહું ખિતાબ ખુદાઈ. હે ધણી, આ સંસારની અંદર મને શ્રેષ્ઠતા જોતી નથી, મારે કોઈ ખિતાબ પ્રાપ્ત કરવો નથી, પણ મને તમે એક તમારો પ્રેમ આપજો. મેં યાહી સો મુદાય, હું તમને એ પ્રેમ થકી મળી શકું. જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત નહીં થાય, પ્રેમથી પરમાત્મા પ્રાપ્ત થશે. ભજન છે કે પ્રેમથી વસ થાય વાલો મારો, પ્રેમથી વસ થાય વાલો મારો, ભક્તોને વસ થાય વાલો મારો, ભક્તોને વસ થાય. એઠા બોર સબરી નયા રોગી, નવધા ભક્તિ અપાય વાલો મારો, પ્રેમને વસ થાય. પ્રેમ હતો માતા સબરીની વાત તમે જોઈ લ્યો કે સબરીને એટલો અનંત પ્રેમ હતો, અને એ બાલ્યાવસ્થાથી ભગવાન શ્રી રામની રાહ જોતી રહી. એકદમ વૃદ્ધ બની ગઈ, આંખમાં દેખાતું કમજોરી આવી ગઈ, અને ત્યારે એના વિશ્વાસ હતો કે ભગવાન શ્રી રામ, પ્રભુ શ્રી રામ મારા દ્વારે એક વખત આવશે. મારા ગુરુજીએ મને વચન આપી દીધું છે કે ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો, સાચો ભરોસો એના હૃદયમાં રાખ્યો. ગુરુજીએ વચન દીધા, રામ આવે દ્વારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, ક્યારે પધારે મારો જન્મ સુધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. આ પ્રેમની વાત છે કે પ્રેમને વશ થાય વાલો મારો, ભક્તોને વશ થાય. માતા સબરી, એના દાંત પણ અડધા પડી ગયા હતા ને, તો પણ ચાખી અને એટલો પ્રેમ હતો કે મારા પ્રભુને બોર ખાટા ન લાગે, મીઠા બોર ચાખી અને એને આપતી હતી. ભગવાન શ્રી રામે જોયું કે જુઠ્ઠા બોર છે, હું કેમ ખાઉં. 14 લોક બ્રહ્માંડના ભગવાન વિષ્ણુ માલિક એને માતા સબરીના એઠા બોર આરોગ્યા. શું કામ? ત્યાં પ્રેમ હતો. વિદુરાણીના છિલકા ખાધા ભગવાન શ્રી કૃષ્ણએ, કારણ કે ત્યાં પ્રેમ હતો. અને એ સમયની અંદર જ્યારે વિદુર આવે છે ને જુએ છે કે ભગવાન કૃષ્ણ છિલકા ખાય છે અને ગર્ભ તો આ પાગલ ફેંકી દે છે, ત્યારે હાથ પકડ્યો કે ગાંડી તું શું કરે છે, તું
14 લોક બ્રહ્માંડના માલિક નાથ ભગવાન વિષ્ણુને તું છિલકા ખવડાવે છે. એક બાજુ કરી લ્યો ભગવાન તમે આવે કેળું આરોગું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ડકાર ખાઈને કહે છે કે ના, હવે તૃપ્ત થઈ ગયું. જે પ્રેમ છિલકામાં હતો એ હવે આમાં નથી. આ પ્રેમની વાત છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જે પણ તમે કાંઈ કરો છો એ બધું જ તમને આધીન છે, તમે જ કરાવી રહ્યા છો. શીખાવો ચલાવો બોલાવો સો સબ હાથ હુકમ. તમે શીખવાડી રહ્યા છો, ચલાવી રહ્યા છો, બોલાવી રહ્યા છો, એ બધું જ તમારા હાથમાં છે, તમારા હુકુમમાં છે. સો ઇલ્મે બેશક કરી ઓર કહા કહું કસમ. કે આ વિષયમાં તારતમ જ્ઞાને જ બધી જ શંકાઓ દૂર કરી છે. હે ધણી, હવે હું તમને શું કહું? અંતર માહે બાહેર કી સબ જાનત હો તુમ. એ ઇલ્મે બેશક કરી અબ કહા કહું ખસમ. અમારી અંદર, અમારી બહાર, બધી જ અંતરાત્માની વાત તમે જાણો છો. આ ચોપાઈ ખૂબ સરસ છે. રજજી જાણે છે. રજજી જાણતા હોય તો અંદરથી કૂડ, કપટ, છલ, ઈર્ષા, અહંકાર, કોઈને છેતરી દેવું રાજજી નહીં જાણતા હોય. અને બહારથી પ્રેમ કરતા હોય એ પણ રાજજી નહીં જાણતા હોય કે બાહેરે દેખાવે બંદગી, માહે કહે કરે કુકર્મ કામ. મહામતી પૂછે બ્રહ્મ સૃષ્ટિ કો, તુમ વૈકુંઠ જાસી કે ધામ. આ રાજજી નહીં જાણતા હોય કે અંતર માહે બાહેર કી સબ જાનત હો તુમ. મારી અંદર શું ચાલી રહ્યું છે, બહાર શું ચાલી રહ્યું છે, બધું જ તમે જાણો છો. એ ઇલ્મે બેશક કરી, અને આ વિષયમાં આમ તારતમ જ્ઞાને જ મને બેશક કરી છે. અબ કહા કહું ખસમ. ધણી, હવે આનાથી વધારે હું શું કહું? છે ને કે તન કી જાને મન કી જાને, जाने चित्त की चोरी, इन साहेब से क्या छुपा, जो इनके हाथ में अपनी डोरी. એનાથી કઈ છુપાયેલું છે કે હું બહારથી તમારી સાથે કેવું વર્તન કરું છું અને હું અંદરથી તમારી સાથે કેવું વર્તન કરું છું, એ એક મને ખબર છે અને એક મારા ધણીને ખબર છે. બીજા કોઈને ખબર નથી. બીજા કોઈને ખબર હોત ને તો ઝઘડાની લાઈન લાગત. કારણ કે એક જીવ, એક મનુષ્યની અંદર ઈર્ષાની આગ ભડકી જ રહી છે, પણ એ દેખાતી નથી. અંદરથી કેટલી હું જલું છું એ તમને દેખાતું નથી, એટલે શાંત છીએ. પણ જો આગ તમને દેખાઈ જાય કે મારા પ્રત્યાને એટલી ઈર્ષા છે, તો ઝઘડા કોઈ દિવસ બંધ થાત. પણ એ રાજ્ય ઉપર કવર કરી દીધું. સરસ, એની કૃપા માનો. પણ એ મારી અંદર કેટલી આગ ઈર્ષા છે, એક મને ખબર છે અને એક મારા રાજજીને જ ખબર છે. ત્રીજી કોઈ વ્યક્તિને ખબર નથી. કેટલો સરસ રાજજી મહારાજે આ આયોજન કર્યું છે, કોઈ ન ઓળખી શકે. એટલે ઇન્દ્રાવતી કહે, સાથ આયે મેલા મિલસી સો સબ હાથ હુકમ. કે બધા સુંદર સાથ જાગૃત થઈ અને એકત્રિત થશે. આ પણ તમારા આદેશને જ આધીન છે. કોઈ આવે કે કોઈ ન આવે, તમારો હુકમ હશે તો આવશે, એના પ્રારબ્ધમાં હશે તો આવશે, નહીતર આવીને પણ દૂર ચાલ્યા જાય છે. જુઓ તમે, નામથી ઝઘડા, જુઓ આવીને પણ ચાલ્યા જાય છે, વિદ્રોહ કરે છે, ખલબલી મચાવે છે. કે એ સક ઇલ્મે ના રખી અબ કહા કહું ખસબ. આ બધી વાતોની શંકા તારતમ જ્ઞાને દૂરગત કરી દીધી છે. ધણી, હવે આથી વધારે હું તમને શું કહું? કઈ રીતે તમારા શુક્રિયા અદા કરું? શુક્રિયા હર પલ હર ક્ષણ ધણીના શુક્રિયા માનજો મારા વાલા. કારણ કે આપણાથી એક પત્તું પણ હલતું નથી. જે પણ કંઈ કરી રહ્યા છે એ રાજજી કરી રહ્યા છે. ખેલ કર ઉતારે ખેલ મેં રૂહે પહોંચી ઇન ઇલમ. કે આ નશ્વર ખેલની રચના કરી અને એમાં અમને ઉતાર્યા, અને આ ઓળખ પણ બ્રહ્માત્માઓને તારતમ જ્ઞાને જ આપી. ખેલમાં ઉતાર્યા એ કેને ખબર હતી? જેની પાસે તારતમ નથી એને પૂછી જજો કે તમે આ સંસારમાં કેવી રીતે આવ્યા.
અને મારીને તમારી પાસે તારતમ છે તો કઈ શંકા છે? ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, કોણ ધણી છે, બધી જ ખબર પડી ગઈ છે. તો આ શુક્રિયા ન કરવા જોઈએ રાજજીના? શુક્રિયા શુક્રિયા શુક્રિયા. इन बातों सक ना रही कहा कहूँ तुम्हें खसम. અને એમાં પણ કોઈ શંકા રહી નથી. હવે આથી વધારે હું તમને શું કહું? હુકમે પૂરી સબ ઉમેદ और बाकी हाथ हुक्म ए इल्मे बेशक કરી अब कहा कहूँ खसम. તમારા આદેશે, તમારા હુકમે અમારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરી છે, બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે. એ ઇલ્મે બેશક કરી, અને જે બાકી રહી જશે એ તમારા આદેશને આધીન હશે. અમુક ઈચ્છા પૂરી થઈ છે, અમુક બાકી છે. ઈચ્છા કોઈ છે? હવે ઇન્દ્રાવતી કે અમુક પૂરી થઈ ગઈ છે અને અમુક બાકી છે, પણ બાકી છે એ પણ તમે જ પૂરી કરશો. બાકી કઈ છે? જાગૃત થઈ ગયા. રાજજીના ચરણમાં હાલો, એક દ્રષ્ટાંતથી સમજીએ, થયા કે નથી થયા, પણ દ્રષ્ટાંત છે. જાગૃત થઈ ગયા, પરમધામના 25 પક્ષ લેતા થઈ ગયા, સુખ લેતા થઈ ગયા. પણ હવે ધણીનો સંગ જોઈએ, આમને સામને ધણી જોઈએ. એ ઈચ્છા પણ તમે જ પૂરી કરશો. અબ કહા કહું ખસમ. અને એ તારતમ જ્ઞાને સ્પષ્ટ કરી દીધું છે. હવે આનાથી વિશેષ હું શું કહી શકું તમને? दिन गए सो तुम जानत बाकी भी जानत तुम जिन विध રાખો ત્યો રહું કહા કહું તુમે ખસમ. કે જેટલા દિવસ વ્યતીત થયા તે પણ તમે જાણો છો, અને બાકી રહ્યા તે પણ તમે જાણો. એના સિવાય કોઈ જાણે? बहुत गमाए दिनडे तूने गल गल के गफलत में. કે આટલા દિવસ વ્યતીત થયા, રાજજીને ખબર છે, અને હવે આટલા જ આના બાકી રહ્યા છે પણ રાજજીને ખબર છે. કેતા શ્વાસ, કેતા બાકી રહ્યા તેરા શ્વાસ, તો એક શ્વાસ કી ભી ન આસ. એ રાજજીને ખબર છે. દિન ગયા સો તુમ જાનત બાકી ભી જાનત તુમ. જેટલા દિવસ ગયા એ પણ તમે જાણો છો, ને બાકી કેટલા રહ્યા એ પણ તમે જાણો છો. જીનવિદ રાખો ત્યો રહું કહા કહું તુમે ખસમ. અને જે સ્થિતિમાં તમે રાખવા ઈચ્છતા હોય તે સ્થિતિમાં હું રહી લઈશ. તમારે જેવી રીતે રાખવી હશે એવી રીતે હું રહી લઈશ. કહા કહું તુમે ખસમ. હવે હું આનાથી વધારે શું કહું? જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હા દીપના, યા બેઠાઓ માહે તકસીર. કે જાનો તો રાજી રખો, જાનો તો દલગીર. તમારી ઈચ્છા તમે ખુશ પણ રાખી શકો ને દુખી પણ રાખી શકો. યા પાક કરો હાદીપના. તમે પવિત્ર પણ બનાવી શકો અને તમે એનાથી તીત પણ બનાવી શકો. એ તમારી ઈચ્છા છે, તમારી મોજ છે. અને આ મોજ લેતા થઈ જાય ત્યારે રાજ્ય અપરંપાર કૃપા કરશે. સુંદર સાજી, આવો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. સમયસર પહોંચવાનું છે તો બધા ત્યાં જ મળશું. આજની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી બાઈજુરાજ મહારાણી કી જય.